આજરોજ કચ્છ કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવામાં આવ્યું। હાજીપીરથી દેસલપર માર્ગનું કામ ચાલુ હોવાથી જેથી રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરેલ છે, જેના કારણે આ રોડના વૈકલ્પિક માર્ગ તરીકે હાજીપીરથી જારા લાખાપર ઘડુલી માર્ગ અને અન્ય બે માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે કલેક્ટર દ્વારા જાહેરનામાથી પ્રસિદ્ધ કરેલ, જેના કારણે હાલે હાજીપીરથી જારા લાખાપર ઘડુલી માર્ગ પર ખૂબ મોટી સંખ્યામાં મીઠાના ટ્રેલરો અવરજવર કરી રહ્યા છે અને ગામડાનો રસ્તો છે, જે રસ્તા ઉપર ખૂબ ઊંચા ચઢાણ અને ડુંગરો આવેલા છે, જે ચઢાણ ન ચડી શકવાથી દરરોજ એક ગાડી અકસ્માતને ભેટે છે। ઉપરાંત હાજીપીરથી જારા લાખાપર ઘડુલી માર્ગ પ્રવાસી રૂટનો માર્ગ છે અને હાલે રણોત્સવ ચાલુ છે, જેના કારણે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આ રસ્તા પર આવી રહ્યા છે, જેમને પણ ટ્રેલરોની અવરજવરના કારણે ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે આજુબાજુના ગામડાના સરપંચ તથા ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। મારું નામ હુસેન રાયમા, પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત। અત્યારે હાજીપીરથી દેસલપર સુધી 32 કિલોમીટરનો સીસી રોડ, સિમેન્ટવાળો રોડ બની રહ્યા છે અને હાજીપીરમાં મીઠું ઉત્પાદન કરતી કંપનીઓ સત્યસ, આર્ચિયર અને ભગવતી જે રોજની 1000 મીઠાની ગાડીઓ લોડિંગ થાય છે અને કંડલા, મુંદ્રા, સણવસરા અને જખૌ ખાતે જતી હોય છે। આ રોડ બનવાના કારણે માનનીય કલેક્ટર સાહેબે તારીખ 20/1/2026 રોજ જાહેરનામું પ્રસિદ્ધ કર્યો અને આ નવા ત્રણ રૂટ વૈકલ્પિક માર્ગ તરીકે જાહેર કર્યા, જેમાં એક કંડલા અને મુંદ્રા તરફ જતી ગાડીઓ માટે ધોરડો ખાવડાથી એ રૂટ આપ્યો, બીજો સણવસરા માટે જતી ગાડીઓ માટે નરાથી દયાપર થઈને કોટલા જળોદર ઉખેડાથી એ રૂટ આપ્યો અને જખૌ પોર્ટ પર જે ગાડીઓ જાય છે એના માટે જારા થઈ, હાજીપીરથી જારા, લાખાપરથી ગડુલી થઈ અને આ રૂટ આપ્યો। પરંતુ આ રૂટ આપવાના કારણે અમને ઘણી તકલીફો થાય છે, ખેતીને ખૂબ નુકસાન થઈ રહી છે, છોકરાઓ સ્કૂલે જઈ શકતા નથી, રોડ એટલો સાંકડો છે, દરરોજ 1-2 અકસ્માત થાય છે। આ મુદ્દે અમે આજે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા આવ્યા હતા, સાહેબ આ રૂટ આપનું જે જાહેરનામું છે રદ કરવામાં આવે, નવો રૂટ બનાવવામાં આવે, કારણ કે આ રોડની ક્ષમતા 10 ટનની છે અને 50-50 ટનની ગાડીઓ, ઓવરલોડ ગાડીઓ આવે છે, જેના કારણે કોઈ જાનહાની થવાની પણ શક્યતા છે, ખેતીના પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો આજે અમે અહીંયા ગડુલી, લાખાપર, જારા, ખટિયા સહિત કિસાન સંઘના આગેવાનો સાથે માનનીય કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા।